સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેવાના મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે। ગઈકાલથી જ સોશિયલ મીડિયામાં અને દેશભરમાં રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે। હિન્દુઓ હિંસક હોય છે। રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને હવે દેશભરમાં વિરોધ કાર્યક્રમ શરૂ થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે કોંગ્રેસ કાર્યાલયની બાજુમાં જ રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સનાતન ધર્મ અપમાન નહીં સહેંગે, રાહુલ ગાંધી શરમ કરોના નારા લગાવવામાં આવ્યા હતા। સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક જ કોંગ્રેસ કાર્યાલય હોવાને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાજમેરાએ જણાવ્યું કે ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે ખરેખર અયોગ્ય છે। રાહુલ ગાંધી સંસદીય પરંપરાને સમજતા નથી અથવા તો જાણી જોઈને તેઓ આ પ્રકારનું નિવેદન કરી રહ્યા છે। સમગ્ર હિન્દુઓને હિંસક ગણવા એ યોગ્ય બાબત નથી। ભગવાન શ્રી રામ તેમને સદબુદ્ધિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ। સમગ્ર દેશના હિન્દુઓમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને રોષ છે।